ઓલી કહેવત છે ને કે ભાઈ જો માં હોય ને તો મામાય ઘરે આવે અને આપણો બાપ હોય ને તો કાકા કુટુંબે ઘરે આવે, પણ જો આપણો બાપ ન હોય એટલે કાકા કુટુંબથી ને આપણે છૂટા પડી જાય. અને આપણી માં ન હોય ને એટલે આપણા મામાય ઘરે ન આવે, કેમ કે એ પછી આખી દુનિયા જ અલગ થઈ જાય. એમ કે એટલે ઓલું કહે કે માં છે તો બધુંય છે અને બાપ છે ને તોય બધુંય છે, બરાબર. એટલે મા બાપથી મોટું કોઈ આ દુનિયામાં નથી. એટલે ખાસ કરીને ઓલું કહે ને કે માં હોય ને તો આપણે લાડ લડાવે ને બાપ હોય ને તો આપણે વાલ કરે. એટલે આ બધી કહેવત છે ને સાચી છે. એમ કે ને ઘણા એને એમ થતું હોય કે આપણા મા બાપ પણ આપણે, હું તો એમ જ કહું કે આપણે જાત્રાએ ન જઈએ ને તો હાલે, આપણા મા બાપના સેવા કરીએ ને એટલે એ જાત્રા જ છે ખરી રીતના, માનો ને તમે તો. ને અત્યારના છોકરા છોકરીઓ છે એને કોઈ મા બાપ ગમતું નથી, પણ આજે કાલ સવારે એની 50-60 વર્ષ ઉંમર થઈ તો આપણી એટલી થવાની જ છે ઉંમર, નથી થવાની એમ નહીં. પણ તમારા કર્મો સારા હશે ને તો હું તો એમ જ કહું, તમારા કર્મો સારા હશે ને તો અંદર તમને પેટમાં કહો કે ગોળી મારી દીધી હે ને તો ગોળી ભગવાન એમાંથી કાઢી લે, એમાંથી ને તમને જીવતા રાખી દે, કેમ કે તમારા કર્મો બોલતા હોય સારા. એટલે હું તો એમ જ કહું, કર્મો સારા કરો. અને જો પૂનમ આવે ત્યારે તમે કીડિયારીઓને પૂરો, પછી ગાયુંને દ્યો, ચકલાઓને દ્યો, કબૂતરાને દ્યો, કાગડા હોય, ખિસકોલી હોય કે ગાયુંની કુંડી હોય તેમાં તમે એક ડોલ પાણી નાખવા જાવ, એ જ તમારા સાચા કર્મો છે. કર્મો સારા કરો તો તમને ભગવાન ક્યાંય કોઈ દિવસ કંઈ તકલીફ નથી થતી. ભલે ને તમારી માથે પહાડ પડી ગયો હોય ને તો એ પહાડને ઉચકાવી લે, એમાંથી ને તમે જીવતા રહી જાઓ, પણ તમારા કર્મો સારા હોવા જોઈએ. હું તો એમ જ કહું, કેમ કે આપણી ઘરે 2000 માણસને જમવાનું આપણે કેવું હોય ને તો આમ ઘાંઘા વાંઘા થઈ જાવ ને તમે એક રવાની અંદરમાં ખાંડ ઘી ને બધું નાખીને કીડિયારું પૂરવા જાઓ ને એ દરમાં, તો એ દરમાં હો કીડીએ હે ને 10 દરમાં તમે કીડિયારું પૂર્યું હોય છે ને તો તમે વિચાર કરો કે એક દરમાં હો કીડી હશે ને તો 10માં 1000 થયો. હવે 20 તમે દર પૂર્યા હે ને તો 2000 માણા જમ્યું, 2000 માણા તો જમ્યું, એની કીડી જમી, એના બતલાવ જમ્યા, એ બધાય જમ્યા. વિચાર કરો તમને કેટલું પૂન મળે. એટલે મારી કહેવત છે કે કર્મ સારા કરો. કોઈ ગલઢા બુઢાને કંઈ પણ ખાવાનું મન થતું હોય તો એ ખાવાનું બનાવી દો, એને ખવડાવો. ભગવાનને દીવાબત્તી 2 ઘડી મોડા થાય ને તો ભગવાન નહીં કહે, કેમ કે તમારા ઘરનું માણા દુખી હોય ને તમે ટકોરી વગાડો ને અગરબત્તી કરો ને દીવા કરો તો ભગવાન એમ નથી કહેતો. ભગવાન એમ કહે તમારા જે ઘરના છે ને એને તમે 2 ટાણા ખાવા દો ને પીવા દો ને, એ સાચું મહત્વ છે. મને ટકોરી તો પછી વગાડવા આવો ને તો હાલે. ભગવાન એમ નથી કહેતો કે મને તમે ભજો 6 વાગ્યામાં બેઠા બેઠા. ભગવાનને ટાણે ભગવાનને ભજો. પહેલાં તો ઘરનું માણા દુખી હોય ને તો તમે ભગવાનને ભજો ને તો એ કંઈ માન્ય ગણાતું નથી. એટલે હું તો એમ જ કહું કે આપણે ઉઠીએ એટલે ભગવાનના પૂજાપાઠ કરો, ઉમરો પૂજો, તુલસીને જળ ચડાવો, સૂર્યનારાયણને ચડાવો. ભગવાન તમને બધાય કર્મો સારા કરશો ને એટલે ભગવાન તમારો ભેરો છે ને ઓટોમેટિક તમારા રસ્તા ખુલી જાય. સાચું તો કર્મ જ છે, કર્મથી નાથી કોઈ મોટું નથી. એટલે કર્મો સારા કરો. અને મા વિનાનો વ્યવહાર નકામો ને બાપ વિનાનો તહેવાર નકામો. બાપ મર્યો એટલે કુટુંબનો હા ગયો ને મા મરી એટલે મોહાળનો હા વયો ગયો. એટલે આપણી વાત બધી સાચી જ છે, ખોટી નથી. પેલાની કહેવત છે ને સાચી છે કે નાતે જીવવું નાતે મરવું, નાત વિનાની ભાત ન પડે. આ બધી કહેવત છે ને સાચી છે. પહેલાંના જે કલયુગ જે બોલ્યા હતા ને એ જ બધું અત્યારે આવીને ઊભું રહી જાય છે. એટલે હું તેમ જ કહું, કર્મો સારા કરો, બધા હળી મળીને રહ્યો, બધા હારે વ્યવસ્થિતના વાતચીત કરો, તમે બધા હળી મળીને રહ્યો. બસ કુટુંબ ભેગું તો બધુંય ભેગું જ છે. બસ હું તો એમ જ કહું. એટલે જો આપણી વાત સાચી હોય તો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય માતાજી. હવે આપણે થોડાક બોલીને વિડીયા મૂકીએ છીએ, પણ હજી તો થોડાક આપણે વિડીયા સરસ મૂકશું. પણ અત્યારે થોડાક છે ને અમે વિદેશમાં છે એટલે અમે થોડાક વિડીયા એવી રીતના મૂકીએ છીએ. એટલે જો આપણે કંઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો હું માફી માગું છું. જય માતાજી. ઓકે, બાય.